મમ્મી રસોઈ શું બનાવી છે આજે? તારે જે બનાવવો એ બનાય. તો એક કામ કરું, બટેટાનું શાક કરી નાખું. તારે જે બનાવવો એ બનાય, પણ શાકમાં તેલ ઓછું નાખ. અમારા વખતમાં અમે છે ને તેલનો ડબ્બો મહિનો હલાવતા, તમે તો અઠવાડિયામાં ખાલી નાખો છો. થોડુંક ઓછું નાખતા શીખો. હા ભલે. એ શ્રેયા અહીંયા આય તો બેટા. શું કરસ? રોટલી બનાવતી હતી. કેમ, શું હતું? ઠેક રોટલી બનાવ, પણ રોટલીમાં છે ને થોડું ઘી ઓછું ચોપડજો. આમ લસપસથી ટપક ટપક ટીપા પડે ને એવી રીતના ન ચોપડતા. અને એક કામ કર, બધાની અલગ અલગ રોટલી નથી બનાવવાની, બધાની એક હારે બનાવી નાખવાની છે, એટલે ગેસ ઓછો બળે. સમજાઈ ગયું? ભલે. હવે છે ને રોટલી પછી બનાવું. આ પરમ દિવસનું શાક પડ્યું છે ને, મમ્મીને પૂછી જો, તમે ખાઈ જશો? આજે તો આજ શાક ખવડાવું. બહુ કંજુસાઈ કરે છે ને. મમ્મી, આ ગઈકાલનું શાક પડ્યું છે, તમે ખાઈ જશો? તો તમારું ઓછું બનાવો. હા ખાઈ જાય, ઓછું બનાવતા હો. એમ નહીં મમ્મી, તમે મારા લગ્ન પહેલાના આવા કંજૂસ જ હતા કે હવે થઈ ગયા છો મારા લગ્ન પછી? મેં છે ને હવે કંજુસાઈ બધી મૂકી દીધી. મારે કાંઈ સાંભળો આવું કાંઈ પંચાયત કરવી નથી. તમારે જે કરવું એ કરો. મેં હવે બધું તમને સોંપી દીધું. મારે કાંઈ ઘરમાં માથાકૂટી નથી કરવી. જે કરવું એ કરો. તમે કાંઈ સાંભળવાનો તો સહી નહીં મારો, એટલે તમારે જે કરવું એ કરો. હવે મેં કંજુસાઈ છે ને હાવ મૂકી દીધી છે. હવે તમારે મારે કાંઈ બોલવું નથી. મમ્મી, હા બોલ ને. મારે બહાર જવું છે ને, તો થોડા પૈસાની જરૂર હતી. તમારી પાસે હશે પૈસા? હા મેં થોડાક ભેગા કરીને મૂકી હા રાખ્યા. તો આપો ને મને થોડા. મારે જવું છે ને બહાર, તમારે જરૂર છે. હાલે આપો. હાશ, મજા આવી ગઈ, મેળ પડી ગયો. આની અંદર છે કે નહીં કાંઈ? એટલા ભેગા કર્યા છો. આ 200 રૂપિયા છે અને આ છૂટા પૈસા છે. અરે મમ્મી, મારે આટલા નહીં, વધારે પૈસાની જરૂર હતી. આટલા પૈસા તમે ભેગા કર્યા? એટલા કર્યા છો. આ છે ને હું શાકભાજી લેવા જાતી ને ત્યારે 10-10 રૂપિયા ને 5-5 રૂપિયા બચત કરતી, એટલે મેં એટલા ભેગા કર્યા. અને આ 200 રૂપિયા છે જો. અરે મારે આટલા નહીં, વધારેની જરૂર હતી. વાંધો નહીં, આટલા લાવો. બીજું હું તમારી આગળ ખોટી આચાર ન રખાય. મમ્મી, અક્કલ શબ્દને કોઈ કાનો માત્ર નથી હોતો. બધા પાસે થોડીક માત્રતા હોય જ તે. રે તું એકદમ પતંગ જેવી નીકળી હો. કેમ? થોડીક હવા લાગે ને તો ઉડી જાય. મમ્મી જો, બજારમાં ગઈ હતી ને તો તમારી માટે સાડી લઈને આવી છું. જો કેવી લાગી તમને? સાડી બહુ સરસ છે હો. જો. સાડી સરસ છે. હાશ ભગવાન, થાકી ગઈ. ગમી ને તમને? કલર ગમ્યો ને? તમે કેટલા નસીબ વાળા છો, તમને આવી બહુ મળી. નહીં આવી છે તો ખોટા વખાણ તો કરવા જ પડશે. શું વિચારો છો? તુંય સાડી જ છો ને, ઓલા અનુપમા સિરિયલ આવે ને એની જેવી છે. તુંય ગુણવાન છો, હે ને? બધી રીતે બહુ ડાય છો. હા, પેલા આજુબાજુ વાળા બધા મને કહેતા હતા કે રેખાબેન ના ઘરે તો પાણી ગ્લાસ જોતો હોય તો પાણી ગ્લાસ ના મળે, કે ક્યાંથી ખબર નહીં આવી ગરીબ ગાય જેવી દીકરી મળી ગઈ, બહુ મળી ગઈ ઘરમાં, કોને ખબર. હારું મમ્મી, હાલો હું મૂકી દઉં. શું થયું એલી? વળાંક લેવા ગઈ તો એક્ટિવા પરથી પડી. લે, કેમ કઈ બીજું વાહન આવતું તો સામેથી વળાંકમાં? ના, વળાંક નતો ને તોય વળી ને એટલે. એ મારા બાપ નો નીકળતા ગાડીઓ લઈ લઈને.